બધાને જય માતાજી. આપણે આવી ગયા છીએ આજે જેસલમેર તાલુકાના કયું ગામ છે મહેશભાઈ? આપણે કાનોદથી જો પેલું આપણે પિક્ચર આવેલું હતું ને પ્રીત જન્મની ભૂલાશે નહીં. આ મારા ફ્રેન્ડ છે બધા 4. અહીંયા સાધન મળતા નથી એટલે ચાલતું જવું પડશે અને તમને આગળ જઈને બતાવું છું વિડીયોમાં જે પેલો પ્રીત જન્મની ભૂલાશે નહીં. પણ સારું કેટલું દૂર છે જોતો ખરા તું. પછી કે પ્યાસે નહીં તારા સથવારે ગાયા મેં તો ગીત આવી ગયો. અમર રહે આ પ્રીત પ્રીત જન્મો જન્મની. કમલેશભાઈ જેલવાળા ભૂલાશે નહીં. આપણે કોન્ટેક્ટ કર્યો છે ટ્રેક્ટરવાળા ભાઈ સાથે. આપણે જઈએ છીએ અત્યારે વિઝિટ પર. અહીંયા રાજસ્થાનમાં કંઈ ગાડીઓ મળતી નથી રાજસ્થાનમાં. પ્રીત જન્મ ભૂલાશે નહીં. આર્યો ગેટ. હવે આપણે રાધાના અંદર મળવા જઈએ છે તો રાધા ભૂત બનીને વળગી ગઈ તો ઉપાધિના પોટલા જ છે. ચલો આપણે રાધાને મળીએ. રાધા બહાર નીકળ. રાધા વિક્રમ આ વિક્રમ એ રાધા રાધા તને જાગતી હશે ખરા. આપણે વિક્રમ કાકાનું પિક્ચર અહીંયા ઉતર્યું હતું પ્રીત જન્મ ભૂલાશે નહીં. મિત્રો સામે वो કાકા જલેબી આપતા હતા. જલેબી વાળા કાકા બંધ. અત્યારે દુકાન બંધ છે લગભગ ઉઠી જઈએ. 20 વર્ષ પછી તો કોઈ હોય જ ને. અને સામે મંદિર પેલો સીનરીઓ. પેલી સાઈડ કરો કેમેરો. પેલી સાઈડ આપણે વિક્રમ ઠાકર પડતા બચી ગયા હતા ત્યારે રાધાએ બચાવ્યા હતા. અમે પણ ત્યારે વિડીયો બનાવ્યા. આપણે ઇન્સ્ટા શેર કરવાનો છે ત્યારે રાધા બચાવશે. તો તમને બતાવો આપણે વિક્રમ ઠાકોરનું પ્રીત જન્મની ભૂલાશે નહીં પિક્ચરનું સીન. જો સામે તમને આપણને યાદ હશે ત્યારે વિક્રમભાઈ ઠાકોર આપણે નીચે પડતા હતા ત્યારે મમતાબેન એમને બચાવ્યા હતા અહીંયાથી આ પથ્થર ઉપરથી. આ રહ્યું મંદિર. સામે જો ગેટ છે.